વેલકમ બેક। અમદાવાદની પ્રતિષ્ઠિત રાજપથ ક્લબ ફરીથી વિવાદમાં છે। અહીંના સ્વિમિંગ કોચે સ્વિમર છોકરીઓને માર મારતો વિડીયો વાયરલ થતા વિવાદ થયો છે। સ્વિમિંગ શીખવા આવતી બે છોકરીઓને કોચે વિસલની દોરીથી માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે। રાજપથ ક્લબમાં આવેલા સ્વિમિંગ પુલમાં ગુરુવારે સાંજના 5 વાગ્યે સ્વિમિંગ શીખવાનારી છોકરીઓને કોચે તેની પાસે બોલાવી પહેલા ખખડાવી અને ત્યારબાદ તેના હાથમાં રહેલી વિસલની દોરીથી છોકરીને માર માર્યો। બે યુવતીઓએ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બે યુવતી છે જેને કોચે દોરી વડે ફટકારી છે। આ છોકરીઓ કોચથી ફફડી રહી છે, તેમ છતાં કોચ અને પોતાની નજીક બોલાવી રહ્યા છે અને દોરીથી માર મારી રહ્યા છે। અમદાવાદની 5 સ્ટાર ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી એલાઇટ ક્લબની છોકરીઓ સાથે કોચ કેવો વ્યવહાર કરે છે તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે। આ બનાવ બન્યો છે અને બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતા, જેમાંથી કોઈએ આ વિડીયો ઉતાર્યો છે। આ સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે ક્લબની ગરિમાને નુકસાન પહોંચાડે અને હચમચાવી દે તેવા છે। સાચું શું છે થવું તો ન જ જોઈએ, કારણ કે હવેના જમાના પ્રમાણે કોઈ પણ બાળકને મારવું એ યોગ્ય નથી, પણ કયા સંજોગોમાં થયા છે એ પણ એક ચર્ચા કરીને યોગ્ય નિર્ણય સાંજે મેનેજમેન્ટ આવશે એટલે લેશે। અમને રાજપથના કોઈ મેમ્બર તરફથી પણ આવી કોઈ કમ્પ્લેન લેખિતમાં મળેલ નથી। આ વિડીયો વાયરલ થયા વિડીયોથી જ અમને પણ જાણ થઈ છે, અમે પણ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। સાંજે 5 વાગે પછી અમારું મેનેજમેન્ટ આવશે એટલે જે કંઈ નિર્ણય લેશે એ આપને જણાવીએ। વાત કરવા અમારા સહયોગી કશ્યપ રાજપથ ક્લબથી જોડાશે। કશ્યપ, ગઈકાલનો વિડીયો છે, પરંતુ વિડીયો વાયરલ થયા બાદ જે રીતે રાજપથ ક્લબ તરફથી પણ કહેવાયું કે આ વિડીયો જોયા બાદ તેમને પણ ખ્યાલ આવ્યો કોચ આમ પણ કઠોર હોય છે, પરંતુ બંને પક્ષે શું કહેવું છે, કેમ કે હજુ પોલીસ ફરિયાદ પણ થઈ નથી। શું રાહ જોવાઈ રહી છે કે કોચ શું કહી રહ્યા છે, કે કોચ સાથે કોઈ ચર્ચા કરી રહ્યું છે ક્લબ, કે કઈ રીતે આ ઘટના બની? બિલકુલ, જે પ્રમાણે એક વિડીયો સામે આવ્યો છે ને તેમાં સ્વિમિંગની જે સ્વિમિંગ કરી રહેલી જે બે બાળકીઓ છે તેની ઉપર કોચ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો વિડીયો છે તે સામે આવ્યો છે અને બંને યુવતીઓને માર મારવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો પહેલા આપને બતાડવા માંગીશ કે આ રાજપથ ક્લબના દ્રશ્યો છે જ્યાં યુવતીઓને ઊભી રાખી અને ફટકારવામાં આવી હતી, એટલે કે પ્રતિષ્ઠિત ક્લબની જે શાખ છે તે ચોક્કસથી ખરડાઈ છે। એક બાબત એ છે કે જ્યારે રાજપથ ક્લબના જે પદાધિકારીઓ છે તેની સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે જે પ્રમાણે વિડીયો સામે આવ્યો છે બાદમાં જ તેને આ મામલે ખ્યાલ આવ્યો છે। આ મામલે હજી સુધી કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ કોચ સામે પગલાં લેવા કે કેમ તેને લઈને હજી સુધી કોઈ નિર્ણય છે તે કરવામાં આવ્યો નથી અને આડકતરી રીતે કોચ છે તેને છાવરવામાં આવતો હોવાનું વાત છે તે એક સામે આવી રહી છે। એટલે કે જે પ્રમાણેની જે ઘટના સામે આવી છે તેને લઈ અને રાજપથ ક્લબની શાખ તો ખરડાઈ છે, પરંતુ જે મેનેજમેન્ટ છે તેની જે આ મામલે ઢીલી નીતિ છે તે સામે આવી છે। હજી સુધી કોચ સામે કોઈ પગલાં લેવાયા નથી। તો એક વાત એ પણ કહેવામાં આવી છે કે જ્યારે યુવતીઓને જે માર મારવામાં આવ્યો હતો તેના પેરેન્ટ્સ છે તે અહીંયા હાજર હતા અને તેના પેરેન્ટ્સનું કહેવું હતું કે જો યુવતીઓને નહીં મારવામાં આવે, તેને શિક્ષા નહીં કરવામાં આવે તો કઈ રીતે તે શીખશે। આ પ્રમાણેની વાત છે તે મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે સીધી રીતે જે મેનેજમેન્ટ તંત્ર છે રાજપથ ક્લબનું તે કોચને છાવરવા માટે થઈ અને ઊભું થઈ ગયું હોય તેવું ચિત્ર છે તે ઉપસી રહ્યું છે। હજી સુધી પોલીસ ફરિયાદ આ મામલે થઈ નથી, પરંતુ રાજપથ ક્લબ એક પ્રતિષ્ઠિત ક્લબ છે અને તેમાં જો આ પ્રકારના વરવા દ્રશ્યો સામે આવતા હોય તો કઈ પ્રકારે પોલમપોલ અહીંયા ચાલી રહી હશે તે વિચારી શકાય છે। એક બાબત આપને એ પણ જણાવવા માંગીશ કે આ જે એક વિડીયો ઉતારવામાં આવ્યો છે, આ વિડીયો જે ઉતારવામાં આવ્યો છે જેનાથી આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે, પરંતુ તેને લઈને પણ એક સવાલ એ ઉઠી રહ્યો છે કે આ સ્વિમિંગ ક્લબનો એરિયા છે, આ એરિયામાં છોકરીઓને માર મારતો વિડીયો કોઈ વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે, પરંતુ એવું પણ બની શકે છે કે આ સ્વિમિંગ એરિયા છે જેમાં મહિલાઓ યુવતીઓ સ્વિમિંગ કરતી હોય છે, તો આ એરિયામાં મોબાઈલ એલાવ કરવો તો કેટલો જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે અહીંયા મહિલાઓ સ્વિમિંગ કરતી હોય છે, યુવતીઓ સ્વિમિંગ કરતી હોય છે। આવા સમયે કોઈ પણ વ્યક્તિ છે તે આ વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં મૂકી શકે છે, જેને લઈને રાજપથ ક્લબ છે તેના દ્વારા આ મામલે પણ પગલાં લેવા ખૂબ જરૂરી છે। જી આભાર કશ્યપ સમગ્ર માહિતી પર, પરંતુ સવાલ એ પણ છે કે યુવતીના જે માતા પિતા છે તેને કઈ વાંધો નથી, કોચ
સખ્તાઈ વર્તે તેમાં કોઈને વાંધો નથી, કેમ કે મહેનત કરાવવા આમ પણ કોચ સખ્તાઈ વર્તતા હોય છે, પરંતુ સવાલ એ છે કે વિડીયો આવ્યા બાદ જ્યારે ક્લબને ખબર પડે છે, ક્લબ હવે કાર્યવાહીની વાત કરે છે, પરંતુ જ્યારે માતા પિતા કહે છે, જો માતા પિતા ફરિયાદ ન કરવા ચાહતા હોય તો પછી ક્લબ કઈ રીતે આ પ્રકારે ફરિયાદ કરશે કોચ સામે, એ પણ જોવાનું રસપ્રદ રહેશે. પરંતુ આ પ્રકારે જે રીતે વિસલની દોરીથી ફટકારવામાં આવી બંને છોકરીઓને, હવે ક્લબ શું નિર્ણય કરે છે, માતા પિતા સામે આવે છે કે નહીં અને ફરિયાદ કરે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.